અભિનેતા વિક્રમ ઠાકોરનું દર્દ છલકાયું છે। સરકારી કાર્યક્રમમાં ઠાકોર સમાજના કલાકારની અવગણના કરવામાં આવી હતી તે મુદ્દે તેમણે નિવેદન આપ્યું હતું। વિધાનસભામાં કોઈ ઠાકોર સમાજના કલાકારને આમંત્રણ નહીં, છેલ્લા ઘણા સમયથી આવું થઈ રહ્યું છે તેવું તેમણે કહ્યું હતું। સરકારની જાણ બહાર પણ આવું થતું હોય છે, ત્યારે મારી વાત નથી, સમાજની વાત આવી એટલે હું બોલું છું। સરકારી કાર્યક્રમમાં ઠાકોર સમાજના કલાકારને કેમ સ્થાન નહીં તેવો પણ પ્રશ્ન કર્યો હતો। દરેક કલાકારનું સન્માન થવું જોઈએ। વર્ષ 2007માં મોદી સાહેબે મને રાજકારણમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું। હું રાજકીય માણસ નથી તેવું વિક્રમ ઠાકોરે કહ્યું હતું। હું સામાન્ય માણસ છું અને લડવાવાળો માણસ હું નથી। સમયથી જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે। એ સરકારની જાણ બહાર હોઈ શકે એવું પણ બની શકે, જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય। અને ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી। અને આ વખતે પણ મેં જોયું જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું, બહુ સારી વાત કહેવાય। બધા મોટા મોટા કલાકારો છે, ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા? તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી, કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ, અને પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું છે, તમે કેમ કશું બોલતા નથી? તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કહેવું પડ્યું લાવી થઈને। તો બીજી તરફ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રમુખ નવઘણ ઠાકોરે પણ આ અંગે કહ્યું હતું કે સરકાર ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરી રહી છે। ઠાકોર સમાજના એક પણ કલાકારને સન્માનિત ન કરાયાનો આક્ષેપ કર્યો છે। વર્તમાન સમયની અંદર અપમાન કર્યું તે 2 દિવસની જ વાત છે, પણ છેલ્લા 15 વર્ષથી ગુજરાત સરકારના જે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે માહિતી વિભાગ દ્વારા, અને ગુજરાત સરકાર દર સાલ ગૌરવ એવોર્ડ આપે છે। એ ગૌરવ એવોર્ડની અંદર આ લોકોએ 7 નામ નક્કી કર્યા છે, એના એ 15 વર્ષથી એમાં એક પણ ક્ષત્રિય સમાજના કલાકારને આ લોકો એવોર્ડ આપતા નથી। એટલે અમારી સમાજની ઇરાદાપૂર્વક અવગણના કરવામાં આવે છે।